એવું થઈ જવાનું એવું હોય કે કદાચ જ્યાં હોય કે આપ્યા હોય પંપના આમ જાવ મોટો આમ લઈ લે મારી હટી જાજો બાદ એનો લઈ મોટા મોટા ઉપર એ આયો આઈ ના તમે દેવું મારું નામ વિષ્ણુભાઈ મહેન્દ્રભાઈ કુશવાહા આ કુંભારવાડા માઢિયા રોડ મફતનગર ને અહીંયા અલંગવાળા બધો કચરો અને ઇલેક્ટ્રિકનો સામાન નાખે છે અને અહીંયા અમારે રહેવું કઈ રીતે આ જો અત્યારે એટલી હદે બ્લાસ્ટ અને ધુવાણો છે પ્રદૂષણ છે કે અમારે શ્વાસ લેવું મુશ્કેલી પડી ગઈ છે અત્યારે અવારનવાર આ કચરો નાખી જાય છે હા અવારનવાર અહીંયા તમે જ્યાં લગી નજર મારો ત્યાં લગી તમારે અલંગનો કચરો અને કબાડ જ દેખાશે એટલું પ્રદૂષણ જ છે અહીંયા ને અમારે જો અત્યારે આ બ્લાસ્ટની હિસાબે કદાચ ન કરે નારાયણ અહીંયાથી કોઈ વસ્તુ ઉડીને કોઈના ઘરમાં ગયું આગ લાગવાની તકલીફ થઈ તો કઈ રીતે થશે કોઈકની જાનમાલની હાનિ થઈ જશે ભવિષ્યમાં અમે આની હિસાબે અમે લોકો બીકમાં રહીએ છીએ તંત્ર કોઈ દિવસ આની પર તપાસ કરવા આવે છે નહીં કોઈ તંત્ર કોઈ તપાસ કરવા નથી આવતું આ બનાવને લઈને તમે કોઈ દી રજૂઆત કરેલી છે રજૂઆત તો અમે લોકોએ કોઈ આમ કરેલી છે આપણે એક ફેરી કરી હતી ને એક ફેરી કરી હતી અમે પોલીસ ફરિયાદ કરી હતી પણ ત્યાર પછી થોડાક ટાઈમ માટે અહીંયા કચરો બંધ થયો તો એ પછી ફરી પાછો ચાલુ થઈ ગયો આજે અત્યારે બ્લાસ્ટ થાય છે શેનો બ્લાસ્ટ થાય છે આ અત્યારે કંઈક કેપેસિટર ટાઈપની વસ્તુ છે આવી ને આ એનો બ્લાસ્ટ છે અને બ્લાસ્ટનો અવાજ અતિશય અત્યારે જો સર્કલ પોલીસ સ્ટેશન લગીનો પણ આ અવાજ જતો હશે એ લોકોને પણ સંભળાતું હશે કે અહીંયા કોઈ વસ્તુ બ્લાસ્ટ થાય છે ને આ રીતની વસ્તુ છે આ અમારા ઘર બાજુ ઉડીને આવે છે આ